જામનગરની જીજી હોસ્પિટલમાં કોવિડ માટે વોર્ડ શરૂ કરાયો। જામનગરમાં કોરોનાના કેસો નોંધાતા તંત્ર એલર્ટ થયું છે। જિલ્લામાં હાલ કોઈ દર્દી હોસ્પિટલ ખાતે ન હોવાથી તમામને હોમ ક્વોરન્ટાઇન કરાયા। હોસ્પિટલમાં દવાઓ, ઓક્સિજન સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે। તેની સાથે અનુભવી ડોક્ટરો પણ જીજી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે। અત્યારે હોસ્પિટલમાં એક પણ દર્દી નથી, પરંતુ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। હોસ્પિટલમાં દવાઓ, ઓક્સિજન સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। જામનગરમાં કોરોનાના કેસ વધતા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। જામનગરની જીજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડ શરૂ કરાયો છે। રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે। અમારા હોસ્પિટલમાં બધા ડૉક્ટર્સ વેલ ટ્રેન્ડ છે। એમને કોવિડ મહામારી વખતે પણ કામ કરેલા છે। સાથે સાથે ઓક્સિજનનું મોટા મોટા ટેન્ક્સ ઉપલબ્ધ છે। આપણા ત્યાં ડૉક્ટર્સ વેલ ટ્રેન્ડ છે। દવાઓ સામાન્ય રીતે જે પણ મુશ્કેલીની છે એ બધી ઉપલબ્ધ છે। કરીશું સંવાદદાતા અર્જુન ફોનલાઈન પર જોડાયા છે। અર્જુન, જામનગરમાં કોવિડના કેસો વધતા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। હોસ્પિટલમાં તમામ સુવિધાઓ કરી દેવામાં આવી છે। વિગત જણાવશો। જામનગરમાં ફરીથી એક વખત કોરોનાએ ફૂફાડો માર્યો છે। ત્યારે જામનગરમાં 10 જેટલા જે પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેને લઈ અને ત્યારે હાલ તંત્ર જે છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જો કે તમામ લોકો છે તેમની જે પરિસ્થિતિ છે તે એકદમ સામાન્ય છે અને તમામ લોકોને જે હાલ હોમ ક્વોરન્ટાઇન જે છે તે કરી દેવામાં આવ્યા છે। જામનગર જીજી હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની અને ગુજરાતની બીજા નંબરની સરકારી હોસ્પિટલ છે। એટલે ત્યાં એક કોવિડનો અલાયદો વોર્ડ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। સાથે સાથે જે ઓક્સિજન હોય, દવાઓ હોય અને જે અનુભવી તબીબો હોય, તમામ જે અત્યારે હાલ પૂરતા પ્રમાણમાં જે છે તે ત્યાં ઉપલબ્ધ છે। એટલે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ જો વણસે અને જો પરિસ્થિતિ છે એવી સર્જાય તો તમામ પરિસ્થિતિને લડવા માટે જામનગર જીજી હોસ્પિટલ તંત્ર જે છે તે ત્યારે હાલ સજ્જ થયું છે। જામનગરની હોસ્પિટલમાં અત્યારે કોઈ પણ દર્દી જે છે તે ત્યારે દાખલ નથી કે સારવાર નથી લઈ રહ્યો, પરંતુ જે તમામ જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે અત્યારે હાલ હોસ્પિટલ તંત્ર જે છે તે ત્યારે સુસજ્જ થયું છે। અન્વી, જી આભાર માહિતી આપવા માટે।